આકાશમાંથી અગન વર્ષા વરસી રહી છે અને અમદાવાદમાં આજે ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે। ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે અમદાવાદીઓ શેરડીના રસનો સહારો લેતા જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યની અંદર જુઓ એ મુજબ લો ગાર્ડન વિસ્તાર છે અને લો ગાર્ડન વિસ્તારમાં રોડ ઉપર આવેલા આ રસના સિસોડા પાસે અમદાવાદીઓની ભીડ જોવા મળી રહી છે। કારણ એ છે કે ગરમીનો પારો સતત છેલ્લા 2 દિવસથી વધી રહ્યો છે અને આ શેરડીનો રસ એ ધોમધખતા તાપમાં ગરમીની અંદર આંશિક રાહત આપી શકે છે। અન્ય ઠંડા પીણા પીવાના બદલે લોકો શેરડીનો રસ પીવાનું વધારે પસંદ કરી રહ્યા છે। આપ દ્રશ્ય જુઓ છો એ મુજબ અહીંયા ભીડ પણ જોવા મળી રહી છે। આજે ભાઈ છે તેમની સાથે વાત કરશું। आ 2-3 दिवस में गर्मी वधी एना कारणे ग्राहकी कितनी वधी तुम्हारे? गिराई तो बढ़ रही है अभी। कितनी बढ़ रही है? पहले कितने लोग आ रहे थे दोपहर में और 2 दिन से कितने आ रहे हैं? अभी तो ज़्यादा मेरा 100-200 लोग आ रहे हैं दोपहर के समय। हाँ तो आ दृश्यों છે ભાઈ પણ કહી રહ્યા છે કે 2-3 દિવસથી જે ગરમીનો પારો વધ્યો છે તેના કારણે રસ પીવાવાળા લોકો છેલ્લા 2 દિવસથી વધારે જોવા મળી રહ્યા છે। 100-200 જેટલા લોકો બપોરના સમયે અહીંયા એમને ત્યાં શેરડીનો રસ પીવા માટે આવી રહ્યા છે। આસપાસમાં જે ઓફિસીસ આવેલી છે ત્યાં કામ કરતા કર્મચારીઓ પણ બપોરના સમયે જ્યારે રિસેસનો સમય હોય છે ત્યારે આ ગરમીથી રાહત મેળવવા માટે અહીંયા આવી રહ્યા હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। તો અમદાવાદીઓ શેરડીનો રસ ગરમીથી રાહત મેળવવા પી રહ્યા છે। कैमरामैन राज भावसर साथे हिरेन राजगुरु, एबीपी अस्मिता, अमदावाद।